ચાલો વાર્તા સાંભળવી છે ને. તો આજની આપણી જે વાર્તા છે ને એનું નામ છે સાંભળો છો દડભંજનજી. શું? તો એક મોટું જબરભાઈ જંગલ હતું. એ જંગલની અંદર એક શિયાળ અને એક શિયાળવી રહેતા હતા. શિયાળવી એટલે શિયાળની પત્ની, બરાબર. તો એક વખત આ શિયાળવી હતી ને, એણે શિયાળને કીધું કે આપણા ઘરે તો હવે બચ્ચા પણ છે, તો હવે આપણે રહેવા માટે ક્યાંક સારું મજાનું ઘર શોધી કાઢવું પડશે. આપણે તો ઘર નથી, તો હવે આપણે તો નાના નાના બચ્ચા છે, અને બચ્ચાને તો ભાઈ ઠંડી લાગે, ગરમી લાગે, વરસાદથી પલળી જાય, એવું થાય કે નહીં? તો ઘર તો જોઈએ ને. ઘર આપણને કેટલી બધી હૂંફ આપે. અત્યારે ઠંડી પડે છે તો તમે ઘરમાં વયા જાઓ તો કેવી મજા પડી જાય, હે? અને બહાર તો કેટલો પવન લાગે. તો શિયાળભાઈ હતા ને, એ તો ભાઈ જંગલની અંદર ઘર શોધવા માટે નીકળી પડ્યા. શિયાળે તો ભાઈ આમ રસ્તામાં બધે ચારે બાજુ જોતો હતો ને, ત્યાં એને એક રસ્તાની અંદર સાવજની બોર્ડ જોઈ. સાવજ એટલે શું ખબર છે? હાવજ કોને કહેવાય ખબર છે? નહીં. હા, સિંહને સાવજ કહેવાય. કોને? સિંહને સાવજ કહેવાય. અને બોર્ડ એટલે ગુફા. બોર્ડ એટલે શું? સિંહની ગુફા હોય ને એને બોર્ડ કહેવાય. તો એક સાવજની બોર્ડ એણે જોઈ શિયાળભાઈએ. એટલે શિયાળભાઈ તો એની પત્ની હતી ને શિયાળવી, એને બોલાવી અને આ બોર્ડ બતાવી કે જો આપણે આપણા બચ્ચાને એને રહેવા માટે આ બહુ સરસ જગ્યા છે. એટલે શિયાળવીએ કીધું પણ આ તો ભાઈ સાવજની બોર્ડ છે, કારણ કે સાવજથી તો બધા ડરે. સિંહ તો જંગલનો રાજા કહેવાય ને, એટલે એની તો બધાને બીક લાગે. સિંહ એક ગર્જના કરે એટલે બધા પ્રાણીઓ દોડાદોડ કરવા માંડે. એટલે ભાઈ શિયાળવીએ શું કીધું, આ તો સાવજની બોર્ડ છે, એમાં આપણીથી કેમ રહેવાય? અને સાવજ આવશે તો એ તો આપણને ને આપણા બચ્ચાને ખાઈ નહીં જાય, હે? સિંહ આવે તો એ તો બચ્ચાને ખાઈ જ જાય ને. તો શિયાળે શું કીધું ખબર છે? શિયાળ છે ને બહુ ચતુર લુચ્ચું પ્રાણી કહેવાય. પ્રાણીઓની અંદર લુચ્ચામાં લુચ્ચું પ્રાણી કોણ? શિયાળ. તો શિયાળે તો ભાઈ શિયાળવીને કીધું કે તું તારે બોર્ડમાં ચિંતા કર્યા વગર રહે, અને હું તને કાંઈ વાંધો આવવા દઈશ નહીં. તું બચ્ચાની ધ્યાન રાખજે, બચ્ચાની સંભાળ રાખજે, અને તું કાંઈ ચિંતા કરતી નહીં. પણ હું જેમ કહું એમ જો તું કરીશ તો કાંઈ તને વાંધો આવશે નહીં. તો આમ બધી વાત નક્કી કરી અને શિયાળ અને શિયાળવી હતા ને, એ એના બચ્ચાને લઈ અને સિંહની બોર્ડમાં રહેવા લાગ્યા. થોડીક વાર થઈને ભાઈ ત્યાં તો આમ દૂરથી સાવજ આવતો દેખાણો. હવે શિયાળ તો ઓલી બોર્ડ હતી ને આ સાવજની, એમાં આગળ હોય ને, આગળનો ભાગ, આપણે કેમ બારણાનો આગળનો ભાગ હોય જ્યાંથી એન્ટર થવાય, તો એ મોઢું હતું ને બોર્ડનું, એ મોઢે જ બેઠો હતો, મોઢા પાસે જ બેઠો હતો શિયાળ. એટલે એણે આ સાવજને આવતો જોયો. સાવજને આવતો એણે જોઈ અને એણે તરત જ તે શિયાળે એક યુક્તિ કરી, હો ભાઈ. અને શિયાળે તો એની શિયાળવી હતી ને એને કહી દીધું ભાઈ કે આપણે કંઈક યુક્તિ કરવી પડશે, કારણ કે આમેથી સિંહ રાજા તો આવી રહ્યા છે, સાવજ તો આવી રહ્યો છે. હવે જેવો સાવજ ધીમે ધીમે બોર્ડ પાસે નજીક આવ્યો એટલે પહેલેથી જ તે શિયાળ અને શિયાળવીએ ગોઠવણ કરી રાખેલી એ મુજબ બે વાતું કરવા માંડ્યા. શિયાળ અને શિયાળવી શું કરવા માંડ્યા? વાતું કરવા માંડ્યા. ઓલી એની શિયાળવી હતી ને, એણે કીધું કે સાંભળો છો ભડદંજનભાઈ? શું કીધું? સાંભળો છો ભડદંજનભાઈ? તો એણે કીધું શું કહો છો દડભંજનભાઈ? શું કીધું? શું કહો છો દડભંજનભાઈ? તો કે બચ્ચા રૂએ છે શા માટે?
તો ઓલી શિયાળવી હતી ને એણે કીધું કે સાવજના કાળજા માટે. શું કીધું? મારા બચ્ચા છે ને સાવજનું કાળજું ખાવા રોવે છે ભાઈ, એમ શિયાળવીએ કીધું. હવે ઓલો સાવજ તો હાવ થોડોક નજીક પહોંચી ગયો હતો ને, એટલે આ જે જોર જોરથી વાતો કરતા હતા ને એ વાત સાંભળી અને સાવજ તો ભાઈ ચમક્યો કે આ શું એમ. ત્યાં તો પાછો શિયાળ બોલ્યો કે આ આવે છે સાવજ, હમણાં જ એનું કાળજું લાવું છું. કારણ કે સાવજ તો નજીક આવી ગયો હતો. એટલે સિંહે તો આ વાત સાંભળી અને એને તો થયું કે જરૂરી કે મારા કરતાં કોક બળ્યો મારી બોર્ડની અંદર આવીને બેઠો છે. કારણ કે સિંહનું તો એ ઘર હતું, બરાબર. એટલે સિંહને એમ થયું કે આ તો મારીથી કોક બળ્યો છે, મારું કાળજું ખાવા બેઠો છે, એના બચ્ચા મારા કાળજું ખાવાનું વેન કરે છે એમ. એટલે સાવજ તો ભાઈ ડરી ગયો કે બચ્ચાને મારું કાળજું ખાવું છે અને મારું કાળજું ખાવા એના બચ્ચા રોવે છે. ત્યારે એને એમ થયું કે કોણ જાણે કેવો હશે આ, કેવો બળ્યો હશે કે જેના બચ્ચા મારું કાળજું ખાવા માંગે છે. એટલે ભાઈ સિંહને તો બહુ બીક લાગી ગઈ અને સિંહ તો ભાઈ ઊભી પૂંછડીએ ભાગ્યો, નાઠ્યો, ઊભી પૂંછડીએ નાઠ્યો. હવે જ્યાં ભાઈ સિંહ દોડતો દોડતો જતો હતો ને ત્યાં રસ્તામાં એને વાંદરાભાઈ મળ્યા. સામાં કોણ મળ્યું? હવે ભાઈ વાનરજી હામાં મળ્યા એટલે વાંદરો તો કે સિંહભાઈ તમે આમ હાફળા ફાફળા ક્યાં ભાઈ ગયા? કે તો સાવજ કે મારી શું ભાઈ વાત કરવી કે મારી બોર્ડમાં કોક આવ્યું છે અને એના બચ્ચા છે ને એ માળા કાળજું ખાવા રોવે છે. કે કોક માથા ભારે લાગે છે, કોક મારા કરતાં બહુ બળિયો લાગે છે, બહુ મોટો લાગે છે. કે એટલા માટે હું મારો જીવ લઈને ભાગ્યો છું. તો વાંદરો કે એવું તે કાંઈ હોતું હશે? શું કીધું? સાવજથી મોટું કોણ હોય? કે સાવજથી મોટું કોઈ ન હોય. સાવજ તો જંગલનો રાજા કહેવાય. વાંદરાભાઈ કે ચાલો એ કે આપણે તપાસ કરીએ, તમારથી મોટું કોણ હોય? કે એમ કરી અને સાવજને એમ કીધું કે હાલો આપણે પાછા જઈને તપાસ કરીએ. તો સાવજ કે ના રે ના ભાઈ, મારે તો કાંઈ તપાસ કરવી નથી. સાવજ તો ડરી ગયો હતો. વાંદરો કે ચાલો તો ખરા, હું તમારી હારે શું? કે બીવો છો હું તમે? ત્યાં તો ભાઈ ઓલો શિયાળ હતો ને, શિયાળ ને શિયાળવી અને એના જે બચ્ચા હતા એ બધા આમ એની બોર્ડમાં બેઠા હતા. અને વાંદરાભાઈ કે ચાલો તો આપણે જઈએ કે ત્યાં. તો સાવજ તો ભાઈ ના પાડતો હતો ને કે મારે આવવું નથી, કારણ કે સિંહ તો ડરી ગયો હતો. અને વાંદરાભાઈ એને શું કરતા હતા? પરાણે લઈ જતા હતા. વાંદરો કે એમાં કાંઈ બીવા જેવું કશું છે નહીં. અને એ કે હાલો કે તમ તારે, અને જો તમને કે વિશ્વાસ ન આવતો હોય, ખાતરી ન થતી હોય તો તમે આવો મારી પાછળ, હું આગળ હાલું. શું કીધું? વાંદરાભાઈ આમ આગળ હાલવા માંડ્યા. અને સિંહ કે ભાઈ મને બીક લાગે હો. તો કે એક કામ કરો, જો તમને કે વિશ્વાસ ન આવતો હોય ને કદાચ કે હું બીન ભાગી જાય, તો આપણે એમ કરીએ કે આપણી પૂંછડીઓ છે ને એ બાંધી દઈએ. શું કીધું? આપણે બે પૂંછડી બાંધી દઈએ, પછી તો કે આપણે સાથે જઈએ ને કે પછી તો હું કંઈ ભાગી તો નહીં જાઉં ને. કે તો સિંહ અને વાંદરો હતો ને એ સિંહ અને વાંદરાએ તો બેએ ભાઈ પૂંછડા બાંધી લીધા અને બે પૂંછડા બાંધીને ચાલ્યા. દૂરથી ભાઈ સિંહ અને વાંદરાને આવતા જોયા. શિયાળભાઈ તો ક્યાં બેઠા હતા? આગળ જ બેઠા હતા બોર્ડમાં, ચોકીદારી કરતા, આમ ધ્યાન રાખીને તે કાંઈ ભાઈ કોઈ આવતું નથી ને એનું ધ્યાન શિયાળભાઈ રાખતા હતા. એટલે ભાઈ શિયાળભાઈએ તો દૂરથી વાંદરાને સિંહ સાથે પાછો આવતો જોયો. એટલે શિયાળ તો સમજી ગયો કે આ વાંદરાભાઈએ સિંહભાઈને સાવજને ચડાવ્યો લાગે છે, પાછો લઈને આવે છે. એટલે પાછો ભાઈ થોડાક નજીક આવી ગયા ને ત્યાં પાછો ભાઈ શિયાળ તો બોલ્યો, સાંભળો છો ભડદંજન ભાઈ? ત્યાં તો ભાઈ એની બોર્ડ હતી ને એ બોર્ડની અંદરથી જવાબ મળ્યો કે શું કહો છો દળભંજન ભાઈ? તો શિયાળે
પાછું કીધું કે ફરીવાર બચ્ચાને પૂછ્યું કે બચ્ચાઓ રોવે છે શા માટે એ કે તો ઓલી શિયાળવી હતી ને એ બોલી કે એ તો સાવજના કાળજા માટે. બચ્ચા શા માટે રડે છે? સાવજના કાળજા માટે. તો શિયાળો તો ને ભાઈ, એ શિયાળો તો ભાઈ મોટા સાદે કીધું હો, મોટા અવાજે. એ કે વાંદરો ભાઈબંધ આવે છે, સાવજના કાળજા લાવે છે. શું કીધું? એ કે વાંદરો ભાઈબંધ આવે છે અને સાવજના કાળજા લાવે છે. ભાઈ એમ કીધું ને કે વાંદરો ભાઈબંધ આવે છે ને સાવજના કાળજા લાવે છે. ત્યાં તો ભાઈ સાવજને થયું કે મર્યા, આ વાંદરો તો આનો ભાઈબંધ લાગે છે અને આણે તો મને ફસાવ્યો, ફોસલાવી અને મને મારી નાખવા લઈ જાય છે. આ તો એનો ભાઈબંધ લાગે, કારણ કે શિયાળે તો કોઈની માથે નાખ્યું, વાંદરા માથે નાખ્યું. એ કે વાંદરો ભાઈબંધ આવે છે અને સાવજના કાળજા લાવે છે. એટલે ભાઈ સિંહને તો એમ થઈ ગયું ભાઈ સાવજને કે અરે આ વાંદરો તો મને ફસાવી ફોસલાવી અને આ તો મને મરાવી નાખશે. એટલે પછી તો ભાઈ સિંહને કાંઈ ઓલું થાય, વિશ્વાસ આવે હે. અને ભાઈ પછી તો સિંહભાઈનો જીવ ઊંચો અધ્ધર ચડી ગયો ભાઈ. અને સિંહભાઈ તો ભાઈ જીવ લઈ અને ભાગ્યા. અને સિંહ ભાગે તો શું થાય? બેયના પૂંછડા બાંધેલા હતા એ ખબર છે ને. એટલે સિંહ ભાગ્યો એટલે કાંઈ વાંદરો તો કાંઈ વાંદરો એટલું બધું બળ કરી શકે? એટલે વાંદરો તો પાછળ પાછળ મીંડ્યો ઢસડાવા. કારણ કે સિંહ દોડતો હોય તો વાહે તો ઢહડાય જ ને. વાંદરો કાંઈ એને સિંહને પહોંચી શકે? એ કાંઈ બળ કરીને આમ નોખો પડી શકે હે? વાંદરાનું સિંહ જેટલું બળ હોય. એટલે વાંદરો તો ભાઈ સિંહ આગળ જાય, દોડતો જાય અને વાહે ઢસડાતો જાય. કોણ? વાંદરો. હે વાંદરો કરે શું ભાઈ? કારણ કે સિંહની પૂંછડી સાથે એની પૂંછડી એણે બાંધી હતી, હાથે કરીને એણે જ કરી હતી. એણે જ તે હાથના કર્યા, હૈયે વાગ્યા. કારણ કે એણે જ તે સિંહને કીધું હતું કે હાલો આપણે પૂંછડી બાંધીએ, તમને વિશ્વાસ ન આવતો હોય તો હું ક્યાંય ભાગી નહીં જાઉં. એટલે ભાઈ પૂંછડી પોતે જ તે બાંધી હતી હે. એટલે જાય ક્યાં? આગળ સિંહ અને પાછળ વાંદરો. ખૂબ ખૂબ દૂર સુધી નીકળી ગયા. અને શિયાળ અને જે શિયાળવી હતી એ તો નિરાતે એના બચ્ચાની સાથે બોર્ડમાં રહેવા લાગ્યા અને ખાધું પીધું ને મોજ કરી.